વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો, જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે. અને હા, જેમાં તમને 50 કરતાં વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે. તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ ડેડીઝ જોન પીઝા સેન્ટર, કડા ચોકડી, વિસનગર. વિસનગર શહેરના વિવિધ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારના ઉત્સાહી અને દીર્ઘદ્રષ્ટા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ શહેરના વિકાસ માટે પ્રયત્નશીલ સતત રહે છે. ત્યારે વિસનગર શહેરના સુજ્ઞ નાગરિકો એવી આશા રાખીને બેઠા છે કે શહેરના એકમાત્ર ઐતિહાસિક ગણાતા એવા દેડિયા તળાવ અને તેની સાથે સાથે નગીનાવાડીની દુર્દશા જોઈને ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અહીં આવેલા મંદિરોમાં દર્શન કરવા માટે આવતા ભક્તો પણ આ તળાવની દુર્ગંધથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. હજુ હમણાં જ શનિવારે હનુમાન જયંતિ નિમિત્તે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા લોકોએ પણ આ તળાવની શોભા એવી નગીનાવાડીનો રસ્તો પણ જડતો નહોતો અને વહીવટીતંત્ર દ્વારા તેની જવાબદારી છે કે આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. 1-2 વર્ષ પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવી હતી. અત્યારે તો અહીં દર્શન કરવા આવતા ભક્તોના જણાવ્યા પ્રમાણે નગીનાવાડી એ સાંજ પડે એટલે અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે તેવી ચર્ચા કરી રહ્યા છે. તો શું આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રસ લઈને પાલિકા તંત્રને આ બાબતે કોઈ સૂચન કરશે ખરા કે પછી? શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની, મોબાઈલ નંબર 990949 20 321. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.